હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સવારમાં જો આપણે ગામડે આવી ગયા છીએ. આ ગામડે આવ્યા હતા ને આપણે, તો જો આપણે બીજો દિવસ થઈ ગયો છે અને સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ગામડાનો. હવે છે ને ગામડાના જ વિડીયો આવશે તમને. અને આ બધા જે હોતા છે ને સુરજ દાદા જો કેવા મસ્ત મસ્ત નીકળ્યા છે. જો એવા દેખાય છે. જો હજી પેલા 7 વાગ્યા છે. મસ્ત મસ્ત પક્ષી બોલે છે. જો આ બધા જો અહીંયા હુતા છે હજી, કેમ કે અત્યારમાં હોવાની મજા આવે. હાર્દિકભાઈ અહીંયા હુતા છે, પપ્પા અહીંયા હુતા છે. દીદી બેન છે ને, હું દીદી આ પંખી નાની ફરે છે, મજા આવે પવન. જો દીદી બેન અમારી એકલા અહીંયા હુતા છે. જો હું દીદી અહીંયા હુતા હતા, ઉઈ ગયેલા છે બેન. જો આખું કોરાવે ને તે સુંદરી ઓઢાડેલી છે. કાંઈ નહીં, હાલો ફેમિલી, હવે આપણે વાળવાનું છે, એવું કામ કરવાનું છે. મામી ને મામા તો કંઈ છે નહીં, એ લગ્નમાં ગયેલા છે એટલે અમે જ થઈએ. અને કાળાભાઈ છે ને એ સાસ દૂધ લેવા ગયા છે. કાંઈ નહીં, હારો હાલો ફટાફટ આપણે આ ફળિયું વાળી નાખીએ. હવે તો અહીંયા જ રહેવાનું છે એટલે ગામડાના વિડીયો તમને આવશે. તો ફેમિલી, આપણે બધું કામ રેડી થઈ ગયું છે. સવારનું છે ને વાળવાનું તો વાળી નાખ્યું છે. દીદી બેન જાગી ગયા, બધાય જાગી ગયા. પથારી બધું લઈ લીધું છે. જો મસ્ત મસ્ત છે ને વાળી નાખ્યું છે, મસ્ત છે. જો હા છે ને બે રમાડવા માંડ્યા છે દીદીને. જો અહીંયા છે ને ભલે ઝૂંપડું રહ્યું પણ કેટલું મસ્ત બધું ચોખ્ખું કેટલું એમ. જો આ બે રમાડવા માંડ્યા છે દીદી બેનને. શું કહે છે કાળા કાકા? તો એ છે ને સવારમાં સાસ દૂધ લઈ આવ્યા કા? સાસ દૂધ યાને લેવા જવાનું હોય કા? તો કેટલા વાગે જાગ્યો તો ભાઈ? કેટલા વાગે જાગ્યો? 5 વાગે જાગ્યો. અમે તો જે હુતા હતા કા, મેં કીધું આ ખડખડ કોણ કરવા માંડ્યું હતા? આ ભાઈ અમારે જાગીને દીવાબત્તી કરી નાખ્યા માતાજીના સામે. પછી એને મમ્મી પપ્પા તો નથી, મામા ને મામી. પછી જો અમારી દીદી બેન અત્યારે બધા કરતા પાછા જાગ્યા છે, રમાડે છે. જો હાલો પથારી લઈ જાઓ. હાલો પછી કાંઈ નહીં, હાલો ફેમિલી, આપણે છે ને હવે રાંધવાનું છે. જો સવારનું રાંધવાનું બાકી છે. તો કાંઈ નહીં, હાલો આપણે છે ને ફ્રીજમાં કંઈક બકાલું છે, જોઈએ રાંધી નાખીએ. જો આમાં મસ્તીનું ફ્રીજ છે. હાજર નાન ફટાઈ લાવ્યા હતા, ખાલી કોઈ ખાધી નથી, હજી હમણાં પડી છે. શાકભાજી શું છે? ભીંડો, છે. હેનું શાક ખાશો ભાઈ? હાય, હેનું શાક ખાશો? રીંગણા છે, દેશનો ભીંડો છે વાડીનો. પછી કોબી છે. કોબી તો સંભારો કરવાનો છે. દીદી પાડી દીધો હાર્દિકને. જો આ કોબી છે, પછી ભીંડો છે, રીંગણા છે, ટમેટા છે, મરચાં છે, બધું છે. હવે જોઈએ આપણે શું બનાવીએ. તો ફેમિલી, આપણે દેહમાં આવી જતા અને મમ્મી તો શાક બનાવી નાખ્યું દેહમાં મસ્ત મસ્ત શાક ભીંડાનું. ને હવે એ રોટલા કરે છે, પછી ખાવાનું છે. આપણે વાગી ગયા છે 9 જેવું શું છે. ભીંડાનું શાક કર્યું તો શાક તો થઈ ગયું છે. જો તમને બતાવું, જો આમાં છે ભીંડાનું શાક ને હવે એ બનાવે છે રોટલા. તો અમારા મેડમ સુલે કા કેટલા 2 વર્ષ થઈ ગયા? નહીં, વરદી જેવું થઈ ગયું. સુલે રોટલા ન લાગે. હા, પોર આપણે આટો મારવા આવ્યા હતા મામાને ઘેરે, ત્યારે રોટલા બનાવ્યા હતા કા. હવે અટાણ સુલે બનાવે. જો ગેસ ચાલુ જ છે પણ આપણે ગેસે નથી કરવું. મેં એ કે હું ગેસે કરી નાખું ફટાફટ, પણ મેં ના પાડી. મેં કીધું સુલાના રોટલા ક્યારે બહુ મીઠા લાગે કા. તો એને તાવડીને એવું મેં કીધું છે. ને હવે એ બધો રોટલો ટીપે છે. તો ફેમિલી, જો રોટલા બનાવી નાખ્યા છે મસ્ત મસ્ત. જો મેં કવડા રોટલા કર્યા છે. જો અહીંયા સુરત નાના થાય, જો મોટા મોટા રોટલા કરી નાખ્યા. પછી આ જો કોબીનો સંભારો. આ કોબી છે ને એ વાડીની છે, અહીંયા લેસાથી નથી લાવ્યા. પછી અહીંયા છે ને ફેમિલી શાક બનાવ્યું છે ભીંડાનું, છાશવાળું છે. જો છે ને મસ્ત મસ્ત શાક. હા, જો જમવા આવી ગયા છે કા. ભૂખ લાગી છે. ભૂખ લાગી. હવે કેટલા વાગ્યા ખબર? 10 વાગી ગયા. 10 વાગી ગયા છે. સવારનું ને બપોરનું ભેગું ખાઈ લેવાનું. જો આ બે આવી ગયા છે. નાસ્તો કર્યો તો ભાખરી ને એવું ખાધું હતું કઈ એમાં? હા, ભાખરી, પછી સેવ, ગાંઠિયા, ફાફડી એવું બધું હતું. કાંઈ નહીં, હાલો જમી લઈ. હવે આવી ગયા છે જમવા.
કઈ ખાવા મળી વાટે તો રે ભૂખ લાગી છે ને હું આપણે કે હાર્દિક? ભાણીને. તું તો ખાવા માંડ ને એ બધા તો આવશે હે મેં અડધું ખાઈ લીધું તાર મમ્મી ખાવા મળી કાળા કાકા ખાવા મળે તો કાળા કાકા અડધું ખાઈ લીધું કાકા થાય ને મામા થાય ને બધું થાય આતા કેતા હે ના રે ના એવું ન હોય કાકા મોટા જ હોય નાના હોય કેવું બન્યું શાક મસ્ત રોટલા? સુલા બનાવ્યો ને અહીં ખાવાની રોટલા તો મેં કર્યા એટલે મજા આવે અહીંયા મજા આવે કે રમવાની સુરત અહીંયા મજા આવે. અહીં મજા આવે કા જો અહીં રહેવાનું મારા છે કેવું ને મસ્ત ઉતાવળ જ એટલી છે મજા આવે. કેટલું મીઠું બન્યું બધું. મજા આવે તો જો ફેમિલી આપણે જમતા હતા ને જમી લીધું છે ખાઈને તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને હવે આપણે ઢાંઢા પાવા દવા તડકો થઈ ગયો ને 11 વાગ્યા છે પણ ફૂલ તડકો થઈ ગયો ઢાંઢાને આપણે પાણી પાઈ ને થોડાક ધમાન નાખીને લાઇટ ફૂલ આવી ગઈ છે તો આપણે છે ને મોટર ચાલુ કરીને ઢાંઢાને પાવાના છે તો સામે કવો છે કવે આવી ગયા હતા ને જો હવે મોટર ચાલુ કરવાની છે તો તમને બતાવું ફૂલ લાઇટ છે એટલે જો પહેલાં તો આપણે મોટર ચાલુ કરી દીધી અહીં તો પાણી આવ્યું છે કાળો પકડી રહ્યો છે ને હા ને ઢાંઢાને આપણે ઠંડુ ઠંડુ પાણી પાવાનું છે તો જો આવ્યું કે હે હા પાણી આવ્યું છે તો તમને બતાવું પહેલાં ટાંકી ભરાઈ ને તો ટાઢું ટાઢું માલ પાણી પીવે તો પાણી આવે છે ને પછી આ પીવાનું પાણી ટાંકો ભરવાનો છે જો પહેલાં આપણે ગા પાવાની છે ને તો ગા પાવા મને કાળા કાકા ટાંકી ભરી લીધી ઠંડી ઠંડી ને તો બોલ કરો ભૈયા સાથે ઓ પાણી પીવે ચાલો ઠંડા પાઈ લીધા ને હવે કરી દેવાનું છે નીણ આપણે ખાઈ લઈએ નાખી દીધું બે ઠંડા નાખી દેવાનું આ શું કરો? હું તારા આવ્યો છે તડકાની લૂ લાગી ગઈ ને એમાં કા તડકા પડશે હજી બહુ તડકા પડશે. કેટલા વાગ્યા લાગે? 5 વાગ્યા લગન તડકો પડવાનો છે. સારા બનાવ્યો. આ છે ને એ રૂમાલ ભીનો કરીને બેઠા છે. આ દીદીને છે ને તડકો લાગે રહેતી નથી રોવે છે બહુ. તો એ કહે કે લાઈ કે હું છે ને એને જો દીકરી રોવે છે એને બહુ લૂ લાગે આમથી કેટલો પવન આવે ને એ બધી મોઢે આમ જો કેમ કે છે ને શરીર આપણું આ બળવા મળે એટલી લૂ છે. દીદી બેનને છે ને પાણીમાં રાખ્યા કાલે 2 કલાક રાખી હતી પાણીમાં અત્યારે જો અત્યારે પાણીમાં રાખે પછી એના પપ્પા છે ને ભીનો રૂમાલ આમ રાખે એટલે લૂ ઓછી લાગે. નકર આ છે ને હમણાં કુમળું ફૂલ છે નાનું એવું એનું સાંભળી તો તરત બળતા વાર ન લાગે કા કાંઈ નહીં હાલો જો દીદીને આમ કરીને કેટલા વાગ્યા લગન રાખવાની છે? પાણીમાં કલાક રાખવાની છે ભાઈ રૂમાલ ભીના કરીને બેહાડો. હા તો જ છે ને પણ આમાં તાય ઊભું નથી રહેવાતું બોલો આમ છે ને અહીંયા ચાય બેહાતું નથી એટલી લૂ આવે છે કેમ કે આમાં તાય લીલું લીલું દેખાતું નથી ને દીકરા ઢેફા પડ્યા છે ને એટલે છે ને આ બહુ લૂ લાગે છે. પણ શું કરું દેહમાં સુરત વહી જાવ કે કુલર લઈ આવવા હાનનો હા દીદી હાટું ન મળે તો ભાઈ સુરત હા લગ્નમાં આવ્યા હો આપણે લગન તો થાય પાણી રે આપણે હાટું રે મારે મારા છોકરા હેરાન થાય ને તો પછી હું જોઈ છે ફેમિલી હવે 2 દિવસમાં જોઈ છે જો છે ને દીદી આંબી રીતના જો રોજના માટે ખવડાવે ને તો ક્યાં જાઉં શું કરું નગર સુરત પાછા વૈયા જશું અચાનક ભાઈ પાછું જવું પડશે કેમ કે છે ને અત્યારે તો જો દીદી બેનને પાણીમાં 2 કલાક રાખી 4 વાગ્યા લગન આમને આવો તડકો હોય લૂ ને બધાય આ બધાય જો રમે છે. કેટલી વખત લાવ્યા તમે હાર્દિકને? કાંઈ નહીં હાલો દીદી બેન તો જો અમારે નાવા મળ્યા છે કા આ દીદી બેન રમાડવા આવ્યા છે. કાંઈ નહીં હાલો ફેમિલી હવે જોઈ છીએ દીદી બેનને સારું લાગે એનું જોવાનું છે અમારે બીજા કોઈનું જોવાનું નથી. જો એ નો રહે ને તમારે પાછું સુરત વહી આવવાનું છે લગ્ન છે ને કાંઈ નહીં લગ્ન નથી કરવા બીજું હું કા હવે જોઈ છે 2 દિવસ જોઈ છે કે આ કુલર લઈ આવે કે જોઈ છે એમ કહે છે
મેલી દીદીને નવરાવી ને પછી જોઈને પપ્પાએ આવો કાંઈક જુગાડ કર્યો છે. આ ભીનો રૂમાલ છે. હા, દેશી કુલર બનાવ્યું છે. કેમ કે દીદી બેન એક ધારા કવરાવે છે. જો લાગે એટલે શોખ. જો હજી એને લૂ જ લાગે છે. આડો રૂમાલ ભીનો કરી દીધો એટલે લૂ છે ને એને અડે નહીં એમ. કા શરીરમાં લાગે નહીં લૂ. કાંઈ નહીં. હાલો ફેમિલી, હવે આપણે જોઈએ. દીદી બેનનું જોવાનું છે. કેમ કે લૂ લાગી ગઈ હોય ને તો હેરાન થઈ જાય, દવાખાનામાં ઉતરી જાય. તો ફેમિલી જો આવું તો ન કરાય એમ. જો આ છે ને સાદર અમે છે ને ભીની કરી ને આમાં જો દીદી બેન ઉતારશે અને છે ને એ નવરાવીને એને ઉરાવી છે. જો તો જ એને રહી છે. તો ફેમિલી છે ને મામા ને મામી આવી ગયા છે. લગ્નમાં ગયા હતા ને ડાયલે કાલના ગયેલા હતા, આજે આવી ગયા છે. એક દિવસ રોકાઈને વહી આવ્યા છે. જો અને અમે છે ને અહીંયા ઘરે હતા, જોયું ને તમે. હા જો મામી આવીને જો એને ડાયરેક્ટ છે ને એ છે ને કપડાં બદલી લીધા તો એને સારું લાગ્યું. કા લગ્નમાં છે ને નો જવાય ગરમીમાં તો એને છે ને ડાયરેક્ટ નાહી લીધા, આવીને કપડાં બદલી લીધા. કા નકર તો ભારે સાડી પહેરી હતી, એને ગમતું નહોતું. કા તે જો એને કપડાં ચેન્જ કરી નાખ્યા છે. લગ્નમાં ન જવાય, છોકરા વાળાને નો જવાય ને, અમારે નથી જવાનું. હો હા, મામી ના પાડે છે. એ કે છે ને ફેમિલી, એ કે તમારે ભલે લગ્નમાં આવ્યા પણ તમારે લગ્નમાં નથી જવાનું નાની છોકરી લઈને, એમ કે છે. જો એમ કે છે એ કે મનીષ ને એકલા જવાનું છે, તારે નથી જવાનું. મને ના પાડે. કેમ કે ઈ ગયા ને તેને ઉલટી થઈ ગઈ, એવું બધું કે છે. મને આવી મજા જ નહોતી. જો ઉલટી થઈ ગઈ તે હેરાન થઈ ગયા છે. મને ના પાડે. ઈ કે તારે છે ને શિવાની ને લઈને જવાનું જ નથી. ઈ કે કાઈ ન જવાય, ઘરે રહેવાય એમ કે. જો છોકરા વાળાને તાઈ જવાય નો જવાય. માંદા પીડા હોય તો લગન તો મોંઘા પડી જાય. હા, 100 રૂપિયાનું થાય 1000 રૂપિયાનું. એમ જ તે ને, ઈ જ તે ને લૂ લાગી જાય બાપા નાના છોકરાઓને. કાંઈ નહીં. જો તો ફેમિલી આપણે છે ને બકાલો ઉતારવા આવી ગયા છે. બકાલો ઉતારવાનું છે. એમાં ભીંડો છે. જો મસ્ત ભીંડો છે. જો અમે દેખાય છે મસ્ત મસ્ત ભીંડો છે. ઘણો બધો છે ભીંડો. પણ ભીંડો તો હમણાં છે ને આવ્યા ને ત્યારના છે ને ફેમિલી ભીંડાનું શાક જ ખાઈ છે. આવ્યા ને ત્યારથી હાર્દિકના પપ્પાને બહુ ભાવે એટલે છે ને કાલે બનાવ્યું હતું ભીંડાનું છાશવાળું, આજે બનાવ્યું હતું. તો આજ તો છે ને આપણે આજે તો છે ને દૂધીનું શાક બનાવવાનું છે. પણ હવે જોઈએ છે. મામાની તો એમ કહેતા હતા કે છે ને ભૈજા બનાવવાના છે, એમ દૂધી લઈ જવાની છે આપણે. જો જોઈ દેખાય કેવી મસ્ત છે. જો તાજી વાડી. જવાની છે, શાક બનાવવાનું છે કે ભૈજા બનાવવાના છે કાંઈ ખબર નથી. હવે હાલો જાય આપણે. તો ફેમિલી આપણે છે ને ભૈજા બનાવવાના છે. આ દૂધી લાવ્યા હતા ને એના ભૈજા બનાવવાના છે. પણ છે ને વિડીયો છે ને આપણે એન્ડ કરવો પડશે, કેમ કે સવારનો વિડીયો ચાલુ છે. એટલે હવે છે ને આપણે બીજા ભાગમાં જોઈ લેજો. આના ભૈજા બનાવવાના છે. કોણ બનાવવાનું છે એ તમે જોજો. મસ્ત મસ્ત એને આવડે છે. રેસીપીનો વિડીયો બનાવવાનો છે, ભૈજાનો આવશે. જોવાનું નહીં ભૂલતા, જોઈ લેજો. અને સારું હાલો મળીએ હવે બીજા વિડીયોમાં. ને દી હાથમાં ગયો છે, 6 વાગી જશે. ને હવે છે ને આપણે મસાલો ને એવું બધું લેવા ગયા છે મામા ને મામી. કાંઈ નહીં હાલો ભૈજા બહુ મસ્ત બનાવવાના છે. રેસીપી વિડીયો આવી જશે, જોઈ લેજો. કાંઈ નહીં સારું હાલો વિડીયો એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો ખાસ કરીને વિડીયો કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું હાલો મળીએ બીજા વિડીયો સાથે. ત્યારે બધાને જય માતાજી, ટાટા.